બધું સમાજ અર્થે આપણે વાપરી શકીએ એવી આપણને વિચારો આપે અને એ રસ્તે આપણને ચાલવાની શક્તિ આપે. ફરી પાછા આપણે સંત ભગવાન અને ભાગવત ભગવાનને પ્રાર્થના કરીએ કે ગંગા સકલ મુદ મંગલ મૂલા સુખહર નિકરન સમપીરા કામરુચિ રામ પદ યહ બરદાનો આનસિયાવર રામચંદ્ર કી જય. ફરી પાછો સંતોના ભાગવત ભગવાનના ચરણમાં પ્રાર્થના કે અમારે કોઈ માયક પદાર્થની જરૂર નથી. અમને તો એક તમારો આશરો આપો અને અમારે આ જે કંઈ પ્રારબ્ધને આધાર જે કંઈ આપણો આયુષ્ય હોય એમાં આપણો હાથ ઝાલી અને દ્વારકાનાથ ચલાવે એવી એને પ્રાર્થના. અને હવે જયરામ બાપુને કહું કે અમને ખૂબ ખૂબ સારા સારા આશીર્વાદ આપે. સંતોના ચરણોમાં દંડવત, બ્રહ્મ સમાજને દંડવત અને ઉપસ્થિત સિયારામમય સબ જગ જાની કરો પ્રણામ જોરે જુગપાની. ઓહો વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી તો રહી ગયા. સંત ભગવાનોને વિનંતી કરું કે મારે આ બે આંખો છે, એક આ હામે બેઠી અને એ એક વ્યાસાસને બેઠી એ, એટલે એ બે આંખે મારે જોવાની કે ભાઈ આ બધા સુખી થાય અને એ સુખી થાય. પણ આયાને મેં જેમ કીધું ને કે અર્થ ન ધર્મ અને કામ એક ભગવાનના ચરણોમાં પ્રીતિ વધે અને શાસ્ત્રીનો જે સંકલ્પ છે, જે નિષ્કામતાનો સંકલ્પ છે, એમાં ગંગા ઉમા મહેશ્વર સંત ભગવાનોને પ્રાર્થના કે દશરથની નિષ્કામતા જીવન પર્યંત જળવાઈ રહે. સંકલ્પ આકરો છે. હવે ક્યાંક કથા કરવા જાય એટલે 2000-5000 નો ખર્ચ થાય. હવે બે કથા કરે તો 10,000 લાવવા ક્યાંથી? પણ એ સંતોના આશીર્વાદથી, સીતારામ પરિવારના માધ્યમથી, એની કૃપા એટલે કોઈ વસ્તુ અશક્ય રહેતી નથી. એક એનો દઢતા જુએ. એટલે આપ સૌના આશીર્વાદથી, સંત ભગવાનના આશીર્વાદથી, ભાગવત ભગવાનના આશીર્વાદથી ફરી એની નિષ્કામતા જળવાઈ રહે. જીવનના છેલ્લા શ્વાસ સુધી આવી નિષ્કામતાથી ભાગવત કરતો રહે. સીતારામ સીતારામ સીતારામ. ખૂબ ખૂબ ધન્યવાદ. બધી જ વસ્તુઓ કહેવાય ગઈ. મારે પણ બધાનો ઉપકાર માનવો જોઈએ કે આ સમસ્ત જ્ઞાન યજ્ઞની અંદર આ બધી જ વસ્તુ એક સંતના વિચારથી ચાલુ થઈ. એવા પૂજ્ય જયરામગીરીજી મહારાજે વિચાર, એક સંકલ્પ મૂક્યો કે મારે દશરથની કથા ગંગાના કિનારે કરાવી છે. બાપેશ્વર ધામ ની દયાથી, એમના ગુરુ મહારાજના આશીર્વાદથી આ આયોજન થયું. સદભાગ્ય અમારું કે મારા પરિવાર સાથે હું આ ભાગવત કથા કરવા, જ્ઞાનનો રસ પીવડાવવા એની દયાથી આવ્યો. તેવું આ પવિત્ર સ્થાન ગીતાધામ, જેની પાવન ભૂમિમાં અમે આ 7 દિવસથી તપશ્ચર્યા કરી રહ્યા છીએ. એથી વિશેષ આ કથા ક્ષેત્રની અંદર અનેક એવા સંતો પધાર્યા છે. તો આ સ્થાનના અધિપતિ મહામંડલેશ્વર મંગલાનંદજી મહારાજ આજે આવ્યા હતા. એ વિશ્વરૂપ વિશ્વદેવાનંદજી મંગલા, એ પણ મહામંડલેશ્વર હતા. એથી વિશેષ કૃષ્ણદાસજી, દોલતગીરીજી, માધવ તીર્થજી, હવે આ સંતોના નામ એટલા બધા છે ને કે એને હું કેવી રીતે વર્ણવી શકું. પણ આ સમસ્ત સંત વૃંદ મારા પરિવાર ઉપર એક અલૌકિક દ્રષ્ટિથી, નજરથી આશીર્વાદ આપતા. મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે સંતોની નજર અલૌકિક હોય છે અને મેં અનુભવેલી છે. એથી વિશેષ કહું તો મારી સાથે આવેલા પુરુષોત્તમદાસ, જનકભાઈ શાસ્ત્રી, પ્રહલાદભાઈ શાસ્ત્રી, કલ્પેશભાઈ શાસ્ત્રી અને સૌથી વધારે આ સંગીતજ્ઞ ભાઈઓ અમરદાસ અને ધર્મેન્દ્રભાઈ, જેના વગર હું અધૂરો લાગુ.
અને અમારા વડીલ પૂજ્ય ભાઈશંકર દાદા આવ્યા છે, એમને પણ પ્રણામ. એથી વિશેષ આપ સૌના હૃદયમાં રહેલ એ કૃષ્ણચંદ્રને પ્રણામ કરતા પહેલા આપ સૌના અને મારા પણ પરમ પ્રિય એવા પ્રાતસ્મરણીય વિઠ્ઠલ દાદાના ચરણોમાં નમસ્કાર. કે જેવી રીતે કુરુક્ષેત્રની અંદર જ્યારે અર્જુન નિરાશ થઈને બેઠો હતો ને, ત્યારે એને જ્ઞાનમય ગંગા વહાવી એનો રથ જેવી રીતે હાંક્યો હતો, એવી રીતે આ મારા જીવનની અંદર હું દશરથ છું, આ રથ ખાલી છે ને એના સારથી તમે છો. તમે જે દિશામાં લઈ જશો એ દિશામાં મારું જીવન જવા તૈયાર છે. બસ એવી જ આશાથી એવા જ આશીર્વાદ માંગી માં ગંગાના ચરણોમાં, પરાત્પર બ્રહ્મ કૃષ્ણના ચરણોમાં, સંતોના ચરણોમાં અને એક પરમ પિતાના ચરણોમાં મારા વાણીને સમર્પિત કરું છું. અને આ કદાચ આ વાણીમાં કંઈક ત્રુટી રહી હોય તો ક્ષમા કરજો, આપનો બાળક છું. અને સૌને જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ. પરમ પૂજ્ય જયરામગીરી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે બાપેશ્વર મહાદેવ અને ગુરુ મહારાજ રૂગનાથગીરી મહારાજની પ્રેરણાથી એમના વતીના આશીર્વાદ આપો. भागवत शस्त्र में पधारे परम पूज्य श्री अर्चनीय वंदनीय मेरे मित्र कहो या सहपाठी कहो, ओंकार साधना आश्रम से श्री माधव तीर्थ जी महाराज एवं नूनावाड़ा अखाड़ा परम पूज गुरुदेव महेश गिरिजी महाराज एवं संतराम मंदिरना परम आदरणीय कृष्णदास जी महाराज एवं हमारा निमंत्रण ने मान आपी ने परम पूज्य उत्तम गिरिजी महाराज एवं श्याम नारायण गिरिजी महाराज एवं अन्य संतों 7 दिवस भागवत कथाना रसपान हमारा व्यास स्वरूप श्री दशरथ भाई शास्त्री एनी सुंदर वाणी ने तमे पान कर्या। 7 दिवस तम बैठी ने भागवत कथा में रसपान कर्यो के ऊंघ्या के तमे जाने। महाराज श्री ने सरस बात कही कि भागवत एक भक्तिमय शास्त्र हमारे भक्ति तरफ ले जाए, भक्ति करावे। परमधन संगीता काल व्याल मुखाग्र त्रास हेतवे श्री भागवत शास्त्रम। काल के मुख जो त्रास होता है उस त्रास को मिटाने वाली भागवत शास्त्र। राजा परीक्षित ने जारे शराब स्वीकार करीने गंगा किनारे बैठी गया।
એક સંતના आदेश से कि भागवत शास्त्र भागवत की कथा सुनने से एक निर्भय बनी जावानो 7 दिवस में मोक्ष 7 दिवस में मोक्ष की प्राप्ति। तो तमे 7 दिवस गंगा किनारे 12 बरस का एक महाकुंभ अनंत साधुओं ना दर्शन मेला ना दर्शन गंगा ना स्नान सवार में 5 बजे उठी ने तुम गंगा में जाओ छो। ये महाराज ब्रह्मलीन श्री रघुनाथ गिरी महाराज ना आशीर्वाद एवं हमारा परम पूज्य गुरुदेव महेश गिरी महाराज ना शुभ आशीर्वाद तथा सदगुरुदेव सब गीता मंदिर ना परम अध्यक्ष श्री मंगलानंद जी महाराज ना दररोज ना आशीर्वाद तो तमे मले छे एवं मारो भी शुभ आशीर्वाद छे शुभकामना छे शुभ आशीर्वाद हूँ आपू छू। आ भागवत कथा ना सीताराम परिवार ना तरफ से एवं मारा अनन्य भक्त श्री बिपिन भाई विठल भाई हरीश भाई विठल भाई परिवार तरफ से पूर्ण सहयोग एने सहयोग तो शू अमे बधाईने सामने हूँ वर्णन करूँ आ तो कहवानी बात नहीं। बापेश्वर धामनी જ્યારે रचना थई मारे संकल्प थयो विठल दादा से एक दिवस मैंने बात करी कि अपने गुरु महाराज ने नाम से एक बापेश्वर धाम गंगा किनारे एक छोटा सा आश्रम बनाऊ छे। दादा ने भाई मारो सहयोग छे सीताराम परिवार ना अने बिपिन भाई ने कही कि मारो पूर्ण सहयोग है भगवान बापेश्वर तथा रघुनाथ गिर महाराज ना शुभ आशीर्वाद से ये कार्य तमारा सफल थशे। तो आज ये तमारे सामने बापेश्वर धाम ना कार्य पूर्ण थयो और बापेश्वर धाम ने निमित्ते गंगा किनारे दशरथनी कथा भी आज पूर्ण थाय। तो दशरथ भाई से भी मारो पूर्ण आशीर्वाद है कि आगर सरस सरस कथा ना गुणगान करावे बधाई ने भागवत ना ज्ञान आपे ऐसा मेरा शुभ आशीर्वाद है। और माँ गंगा से भी मैं प्रार्थना करूँ छू कि दशरथ भाई सुंदर कथा करे ऐसा शुभ आशीर्वाद। ओम शांति ओम शांति ओम शांति। परम पूज्य आदरणीय हमारे मित्र कहो स्वामी जी लामबेल से आए उनसे हूँ प्रार्थना करूँ छू बे शब्द पूर्णाहुति के टाइम आशीर्वचन आपे। इसके बाद गुरुदेव महेश गिर महाराज से भी हूँ आशीर्वाद के बे शब्द बोले। पहले स्वामी जी पछी महेश गिर महाराज। सद्भाग्य अस्माकं। हरि परमादरणीय अर्थनीय वंदनीय महेश गिरी जी महाराज आत्मीय परम मित्र जयराम गिरी जी महाराज गिरी जी महाराज श्याम गिरी जी महाराज विवेकानंद जी महाराज बदा संत बंधुओं चरणों में नमो नारायण। व्यास विराजमान व्यास दशरथ भाई ब्रह्म
આજે આચાર્યશ્રી આપણને કેટલો ભાગવતનો 12મા બતાવતા હતા. દસમ સ્કંદની કથામાં એક છોટો સો પ્રસંગ બહુ મોટો છે, પણ આપણે શોર્ટમાં જોઈએ. એક સુદામા ચરિત્ર આવે છે અને ભજનોમાં આખ્યાનમાં તમે સાંભળ્યો હશો. સુદામાનો એક એવો દિવ્ય ચરિત્ર છે, આપણા જીવનમાં સમજવા માટે. પહેલા તો જો સુદામા જેવી દારિદ્ર્ય અવસ્થા કોઈને ભગવાન આપી નથી, અને એ દારિદ્ર્ય અવસ્થામાં પણ સુદામાએ ભગવાન પાસે માંગ્યો નથી. એ જીવનમાં શીખવાનું છે. આપણે કદાચ થોડીક વિપત્તિ આવે આપણા કર્મોને લીધે અને તરત માંગવા આપણે જઈએ, ખોડિયારની બાધા રાખીએ, પીરની બાધા રાખીએ, હનુમાનજીની બાધા રાખીએ. એ આપણી મોટી ભૂલ છે. સુદામાને એક ટંકનો ખાવાનો મળતો તો તમે ભાગવતમાં 10 ભાઈ સાથે ચર્ચા કરજો. પછી એક ટંક ખાવાનો મળે, જેના બાળકો અન્ના દાણા માટે રડતો હોય છતાં એ સુદામા ભગવાન સાથે માંગવા ગયો. એનું કારણ કે સુદામાથી ભૂલથી, જાણતી કે અજાણતી એક એવો કર્મ થયો હતો, કોકનો ભાગ પોતે લઈને બેસી ગયો. આપણે લાંબી વિધિમાં નથી જાવતો. અને એ કર્મનો ફળ ભગવાન કૃષ્ણ જેના મિત્ર હતા એ પણ મિથ્યા કરી શક્યા. અને આખરમાં જ્યારે કર્મ ફળ પૂરો થયો અને ભગવાન કૃષ્ણ એમને પ્રેરણા કરે છે અને સુદામાજી ત્યાં જાય છે, તમે જાણો છો. તો જીવનમાં એવા ઘણા અનેક પ્રસંગો ભાગવતના આપણા જીવનમાં સમજવા માટે છે. અને આ બધો જે ખેલ છે, ઘણી વખત સંતોએ કોઈ પાત્રને પકડીને એના હાથે કરાવે છે. પરમ પૂજ્ય રઘુનાથગીરી મહારાજનો એક સંકલ્પ હતો અને હરિદ્વારમાં એક આશ્રમ થાય. જે રીતે તમારામાં પણ કે મારા બાપાના આ કઈ ઓરમાન હતા એ મારે પૂરા કરવાના, એવી રીતે પરમ પૂજ્ય જયરામજીજી મહારાજે એક જ કે એ ગુરુ મહારાજનો સંકલ્પ પૂરો કરું પછી મારે કંઈ કરવું નથી. હું ઘણી વાર હસું, અરા ભાઈ આટલું પેન્શન કરવા જાઓ છો તમે, તો કે ના, ગુરુ મહારાજનો સંકલ્પ છે ને એ શક્તિ આપશે, પૂરો કરાવશે. આજે ખરેખર આમ કહું તો ચાલે કે એમના ગુરુજીના રીતથી પૂર્ણ થયા, એમનો સંકલ્પ એ પૂરો કર્યો. અને આપણને સૌને એક ગુરુ મહારાજ પ્રેરણા આપીને ભાગીદાર કર્યા. સ્વામીજીને વિનંતી કરી, મારાથી ના આવી શકાય, મેં કોઈ સુનને વાલા નહીં, આવવું પડ્યું. ફરજ કહેવાય. ખરેખર ગંગાનો તટ, ગંગા પાન, ગંગા સ્નાન, ભાગવત કથામૃતનો પાન, એ કેટલો સુંદર ઈશ્વરે આપણને સુયોગ આપ્યો છે. અને કદાચ એટલો આનંદ આપણે ન લઈએ તો આપણે વંચિત કહેવાય. ભાગવત સાંભળ્યા પછી સુદામા ચરિત્ર યાદ રાખીને કર્મ કરવાની પ્રેરણા ભગવાનને કહેજો. આપણી શક્તિ નથી અને ભગવાન જરૂર આપણા સંકલ્પ પૂરા કરે. ઈશ્વર દયાલુ છે. ખાલી ગુજરાતી દયા યાદ રાખજો. બધા દયા રાખજો, પણ દયાને ઉલટાવો તો શું થશે? બસ તમને ઈશ્વરની યાદ હશે તો ઈશ્વરની દયા હંમેશા રહેશે. બધો ભૂલજો, ઈશ્વરના ભૂલી જાતા. ગુરુ મહારાજના ચરણોમાં, માં ગંગાના ચરણોમાં પ્રાર્થના કરીએ. અમારી શક્તિ નથી, અમને ખબર નથી, અમારું શેમાં છે. હે પ્રભુ, તમે કૃપા કરજો, તમે દોરાવશો, અમે દોરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મહારાજજીના મૌન આશીર્વાદ છે એ બહુ મોટો આશીર્વાદ છે. હે કૃષ્ણ ગોવિંદ, હે મુરારે, હે નાથ નારાયણ, હે સત પરમ પૂજ્ય. આજના યજમાનો આરતી માટે પધારે. રામજીભાઈ, લક્ષ્મણભાઈ સવારના યજમાનો વ્યાસપીઠ પર પધારે અને આજના યજ્ઞના યજમાનો વ્યાસપીઠથી નીચે આવી અને આરતી